વડોદરા શહેરની આ મહિલા કે જેણે અત્યાર સુધી 30થી વધુ જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારી પૂરી પાડી તથા પોતાના જન્મદિવસ નિમિત્તે સરકારી શાળાઓમાં બર્ડ હાઉસનું વિતરણ કરી રહ્યા છે. તો આવો આપણે આમની સાથે આજે વાત કરીશું. મારા મમ્મી પપ્પા એક સુરેન્દ્રનગરના નાના એવા ગામની અંદર ભણાવતા હતા અને ત્યાં કોઈ રિસોર્સિસ નહોતા અને આએ દિન ખૂન ખરાબા થાય એવું ટાઈપનું એક ગામ હતું. એ ગામની અંદર રહીને એમને 9 વર્ષ અમને પણ મોટા કર્યા, સાથે સાથે ત્યાંના ગામના છોકરાઓને પણ એક એજ્યુકેશનની શું વેલ્યુ છે એ સમજાવી અને બહુ જ લિમિટેડ રિસોર્સમાં મારું બચપન વીત્યું છે. છતાં પણ મારા મમ્મી પપ્પાએ હંમેશા અમને કંઈક ને કંઈક નવીનતા આપી છે. તો એના લીધે અત્યારે મને પોતાને એવું થાય છે કે જ્યારે હું અમુક રીતના સક્ષમ છું, મારી ટીમ મારી પાસે છે, મારી પાસે અમુક રિસોર્સિસ છે, તો મારે પણ હવે સમાજ માટે કંઈક કરવું જોઈએ. અને ખાસ કરીને જે બાળકો છે અને રૂરલના બાળકો છે એમને જો આ બધી ફેસિલિટી મળવા માંડશે તો કદાચ હું તો આ લેવલ ઉપર આવી છું, એ આનાથી ઘણા આગળ લેવલ સુધી પહોંચી શકશે. જન્મદિવસ નિમિત્તે એટલે કે 44મા જન્મદિવસ નિમિત્તે મને તનુજભાઈનો એક ફોન આવ્યો જસ્ટ બર્થડેના વિશેસ કરવા માટે. અને તનુજભાઈનું ખૂબ સારું કામ છે પક્ષીઓ માટેનું. તો મને થયું કે આજ એવો સારો મોકો પણ છે અને સારો દિવસ પણ છે, તો લાવો ને આને થોડો યાદગાર બનાવીએ. સો મને થયું કે લાવો થોડાક પક્ષીઓ માટેના ઘર, જેમ આપણું ઘર બને તો આપણને કેટલી ખુશી થાય છે, તો પક્ષીઓના ઘર પણ બનાવીએ. તો એક નાનો એવો પ્રયત્ન મેં મારા જન્મદિવસ ઉપર આ વખતે કર્યો. 150 જેટલા ઘર અમે ઓર્ડર કર્યા છે અને મારા ફાઉન્ડેશનની અંદર અમે રૂરલમાં કામ કરીએ છીએ, જેમાં અમારી પાસે 136 સ્કૂલ છે. તો ઓન એન એવરેજ 3 થી 5 જેટલા એક સ્કૂલ માટે અમે આ ઘર આપવાનું વિચાર્યું છે. મારું ફાઉન્ડેશન છે એનું નામ છે ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન અને છેલ્લા 8 વર્ષથી અમે રૂરલના બાળકો માટે અને લેડીઝ માટે કામ કરી રહ્યા છીએ, જેની અંદર પસ્તીતું પુસ્તકાલય, અલગ અલગ ટાઈપના ટ્રેનિંગ પ્રોગ્રામ, હેલ્થને લગતા પ્રોગ્રામ, અમુક એ લોકોની ટેલેન્ટ જે હોય છે એને ઉજાગર કરવા માટેની અલગ અલગ કોમ્પિટિશન્સ અમે પ્લાન કરીએ છીએ. અને એક એમ કહેવાય કે જે શિક્ષક હોય છે એ એક લેવલનો અભ્યાસ કરાવી શકાતા હોય છે, પણ બાળકોને નવીનતાસભર અભ્યાસમાં રુચિ વધે એવા કાર્યક્રમો અમે કરતા હોઈએ છીએ. અમે આવી સાદી થોડી બેગ બનાવડાવીએ છીએ, એના ઉપર આર્ટ એન્ડ ક્રાફ્ટનું કે હેન્ડવર્કનું કામ કરાવીએ છીએ. પછી આવા ટાઈપના પેડ પાઉચીસ બનાવીએ છીએ કે ફિમેલને પોતાના જે પેડ હોય છે, સેનેટરી પેડ્સ, એને યુઝ કરવામાં અને એને લઈ જવામાં વોશરૂમ સુધી થોડી હિચકિચાટ મહેસૂસ થતી હોય છે. તો એવા અટ્રેક્ટિવ પાઉચીસ બનાવ્યા છે કે જે બેગમાં ઇઝીલી રહી શકે છે અને પોતપોતાના ઇન્ટરેસ્ટ ઓફ એરિયાથી આપણે જે પણ, મને કદાચ ગ્રીનરી ગમતી હોય તો હું આવું પાઉચ સિલેક્ટ કરવાનું પસંદ કરીશ. તો એવા અલગ અલગ પ્રકારના પાઉચીસ અમે બનાવીને સસ્ટેનેબલ ગિફ્ટિંગ માટે અમારા કસ્ટમરને, સપ્લાયરને અને અમારા ટીમ મેમ્બરને ક્યારે પણ કોઈ એક્ટિવિટી હોય ત્યારે અમે આ આપવાનું કરીએ છીએ. રોજગારી આપવામાં અમે આ સુંદરપુરા વિલેજથી આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને એની સાથે સાથે અમે આજુબાજુના ગામના લેડીઝને પણ પહેલાં એક ટીચર રાખી અને એમને ટ્રેનિંગ આપીએ છીએ. એના પછી એ અમારી સાથે જોડાઈ જાય છે અને અમે પછી પિરિયોડિકલી એમને કામ આપતા હોઈએ છીએ. અને ગણપતપુરા કરીને અહીંયા એક વિલેજ છે, એમાંથી પણ લેડીઝ અમારા માટે બેગ બનાવે છે. બરોડામાં પણ અમુક એવા લેડીઝ છે કે જે નીડી છે, જે અમારા માટે બેગ બનાવે છે. અરાઉન્ડ 30 જેટલા લેડીઝ એવા છે કે જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અમારી સાથે આમાં જોડાયેલા છે અને પોતે કામ કરી અને અમને આપે છે. કોઈક ગ્રુપ્સને અમે રો મટીરિયલ પણ આપીએ છીએ અને એમાંથી એ અમને બેગ બનાવીને આપે છે. મારો એવો એક એમ છે કે વધારે ને વધારે લેડીઝને અમે આમાં એમ્પાવરમેન્ટ આપી શકીએ. અને આ એવી વસ્તુઓ છે કે કોઈ પણ વ્યક્તિને તમે ગિફ્ટમાં આપશો તો એ કદાચ કોઈ બીજાને પાસ ઓન નહીં કરે, એ પોતાની પાસે જ રાખશે અને પોતે યુઝ પણ કરશે. એટલે કે આપણે ઓછી વસ્તુઓ સાથે પણ સારામાં સારું જીવન વિતાવી શકીએ છીએ અને આપણા એન્વાયરમેન્ટને લગતું કે આપણા જ ઇકોનોમીને આગળ વધારી શકીએ એવું ટાઈપનું કામ આપણે કરીએ, એવું હું એક એક્ઝામ્પલ સેટ કરવા માગું છું.